કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનની વિડીયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 14મો પાઠ ભણવાના છીએ। 14મા પાઠનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ। તો સૌપ્રથમ તો એક મગજમાં પ્રશ્ન થાય કે આ સંસાધનો એટલે શું? મિત્રો, બે પ્રકારના સંસાધનો હોય છે, કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો। જેમ કે જંગલ, નદી, તળાવ, આ જે કુદરતી સંપત્તિ છે એને કુદરતી સંસાધનો કહેવાય। એ સિવાય કોઈ પણ વાહન વ્યવહારના સાધનો લઈ લ્યો તો એને માનવ સર્જિત સંસાધનો કહી શકાય। અને આ સંસાધનોનું જતન અને સંરક્ષણ થવું જરૂરી છે। ટૂંકમાં કહીએ તો કુદરતી સ્ત્રોતોનું જો જતન કરીશું તો ભવિષ્યની પેઢી માટે આપણે તેને બચાવી શકીશું। જંગલોનું પ્રમાણ આપણી પૃથ્વી ઉપર રહેવું જોઈએ, કારણ કે આગામી પેઢી જો જંગલો નહીં હોય તો કેવી રીતે જીવી શકશે? એને આપણે મિત્રો કુદરતી સંસાધન ગણી તેનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ। ચાલો આજે આપણે એને વિગતવાર સમજીએ। તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીનની વ્યાખ્યા સમજાવવામાં આવી છે કે જમીન કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગી નીકળે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે। મિત્રો, જમીન આપણે એમ કહીએ કે જમીનનું પડ ખૂબ જ જાડું હશે, ના। જે આપણે પાક વાવીએ છીએ એ મિત્રો જમીનનું પડ બિલકુલ પાતળું છે। જુઓ, જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે એવું એક આ પાતળું પડ, અને ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહેવામાં આવે છે। રેગોલિથ કોને કહેવામાં આવે છે? તો કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે। અને તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે। ફરી એકવાર જોઈ લ્યો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગી નીકળે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે। ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે। અને તેમાં અજૈવિક દ્રવ્યો જેવા કે હવા અને પાણી ભળતા જમીન બનતી હોય છે। ચાલો જવાબ આપો। ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને શું કહેવામાં આવે છે? કયો શબ્દ આવ્યો હતો? રેગોલિથ કહેવામાં આવે છે। અને મિત્રો, રેગોલિથની અંદર શું ભળે ત્યારે જમીન બને છે? તો કે હવા અને પાણી ભળે ત્યારે તે જમીન બનતી હોય છે। આગળ વાત કરીએ તો વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો। ઇમેજમાં તમે જોઈ શકો છો કે વર્ષો પહેલા માનવી શિકાર કરવા માટે પથ્થરોમાંથી બનેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો। એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે। માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે। મિત્રો, માનવ વિકાસના તબક્કા એ ખનિજોના નામ પરથી ઓળખાય છે। જેમ કે સૌથી પહેલા આવ્યો પાષાણ યુગ, ત્યાર પછી કાંસ્ય યુગ, તામ્ર યુગ, લોહ યુગ, અણુ યુગ। તો આવી રીતે મિત્રો જે ખનિજો છે એના નામ ઉપરથી માનવ વિકાસના તબક્કાના નામ પડ્યા છે। જોઈ લઈએ ફરી એકવાર કે વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જ જૂનો છે। માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે। જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને વર્તમાન સમયને મિત્રો અણુ યુગ કહે છે। સૌથી પહેલા આદિમાનવો આવ્યા, જેને હડપ્પીય સભ્યતા જે વિકસી હતી એની પહેલાનો આ સમયકાળ, એને પાષાણ યુગ, અને પાષાણ યુગમાં પણ પૂરા પાષાણ, નવ પાષાણ એવા યુગના નામ છે। ઓકે, તો પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને વર્તમાન સમયને અણુ યુગ કહે છે। ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। જવાબ આપો, વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે? વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે? અણુ યુગ કહેવામાં આવે છે। જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે। જંગલોમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે।
મિત્રો સાગ અને સાલનું લાકડું છે એ ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે. ઇમારતી લાકડાનો ઉપયોગ મકાન બાંધવા માટે, ફર્નિચર બનાવવા માટે થાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. મિત્રો દરેક પ્રકારના લાકડામાંથી શું શું બને છે એ આપણે યાદ રાખવું જોઈએ. જેમ કે ઇમારતી લાકડામાં કઈ કઈ વનસ્પતિ આવે તો યાદ રાખીશું આપણે સાગ અને સાલ. એ સિવાય નીલગિરી પણ આવે. તો ઇમારતી લાકડાનો ઉપયોગ ઘરનું રાસ, રચીલું અથવા તો ફર્નિચર બનાવવામાં થાય છે. એ સિવાય રમતગમતના સાધનો કઈ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો દેવદાર અને ચીડ નામના જે બે વૃક્ષો છે એના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. તો વાંસમાંથી મિત્રો ઇમેજમાં તમે જોઈ શકો છો કે ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. અહીં અદ્ભુત નજારો જોઈ શકો છો કે વાંસમાંથી કેવી સરસ મજાની ટોપલીઓ બનાવવામાં આવી છે. અને જંગલમાંથી એ સિવાય કેટલીક ઔષધિઓ મળે છે, જેમ કે લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે મળે છે. અને જે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલમાંથી મધ એકઠું કરવામાં આવે છે. જંગલમાંથી લાખ, રાળ, મધ, ગુંદર વગેરે ઔષધિઓ પ્રાપ્ત થાય છે. એની મદદથી જંગલમાં રહેતા લોકો પોતાનું આજીવિકા પૂરી પાડે છે, એટલે કે ગુજરાન ચલાવે છે. તો આપણે એકવાર જોઈ લઈએ ટૂંકમાં. સાગ અને સાલ ઇમારતી લાકડું, ફર્નિચર બનાવવામાં ઉપયોગી, દેવદાર અને ચીડ પોચું લાકડું હોય, રમતગમતના સાધનો બને, વાંસમાંથી શું બને, ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે. અને જંગલમાંથી કઈ કઈ ઔષધિઓ મળે છે, લાખ, રાળ, ગુંદર, મધ જેવી ઔષધિઓ મળે છે. અને એ જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જવાબ આપો. રેયોન શેમાંથી બનાવવામાં આવે છે તો હમણાં જ મેં તમને કહ્યું વાંસમાંથી રેયોન બનાવવામાં આવે છે. અને આ પાઠની અંદર મહત્વની ઉજવણીના વિવિધ દિવસોનું એક સરસ મજાનું કોષ્ટક આપવામાં આવ્યું છે. એ આપણે યાદ રાખવું જોઈએ. જીકે બેઝડ આ તમામ દિવસો છે. તો યાદ રાખીશું 21મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફરી એકવાર જોઈ લઈએ. 21મી માર્ચ વિશ્વ વન દિવસ, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 29મી ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો હવે અહીં દિવસો સંબંધિત એક જોડકું પ્રશ્ન સ્વરૂપે મૂક્યું છે. સાચી જોડ બનાવો. યાદ રાખી લીધું છે ને? ચાલો 5મી જૂન હમણાં જ ગઈ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂનને આપણે બી સાથે જોડીશું. અને 5મી જૂન બી, એક સામે બી હોય એવો ઓપ્શન ક્યાં છે? એક સામે બી હોય એવો ઓપ્શન આ છે. આ સિવાય પણ ટેલી કરી લઈએ કે 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 29મી ડિસેમ્બર વિશ્વ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 21મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એવી જ રીતે અહીં જોડકા છે કે 2 સામે સી, 3 સામે આવે છે ડી અને 4 સામે આવે છે એ. ફરી એકવાર જોઈ લઈએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 29મી ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ અને 21મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાચો ઓપ્શન છે બી. ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે, જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કાશ્મીરી મૃગ ક્યાં જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં આ કાશ્મીરી મૃગ જોવા મળે. એ સિવાય જંગલી બકરીઓ પણ ત્યાં જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. હાથીનું મિત્રો વધારે પ્રમાણ દક્ષિણ ભારતના રાજ્યોમાં છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા જાઓ તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યો આવે. અને એક શિંગી ગેંડો એ ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે. એક શિંગી ગેંડો કયા રાજ્યમાં જોવા મળે? અસમમાં જોવા મળે. પરંતુ આ એક શિંગી ગેંડા માટેનું અભયારણ્ય કયું છે એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. આ એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે છે તો કે અસમ અને પશ્ચિમ બંગાળના જે દલદલીય ક્ષેત્રો છે, કાદવ કીચડવાળા ક્ષેત્રો છે ત્યાં જોવા મળે. તો કચ્છના નાના રણમાં
અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર, ઘુડખર એટલે શું? જંગલી ગધેડો. ક્યાં જોવા મળે? કચ્છના નાના રણમાં મિત્રો જંગલી ગધેડા જોવા મળે છે. ઘુડખરનું અભયારણ્ય આવેલું છે ક્યાં? કચ્છના નાના રણમાં. અને એ સિવાય આ લુપ્તપ્રાય થતું એક પક્ષી છે. આ પક્ષીને તમે ઓળખો છો? ઓળખતા હોવ તો વિડીયોને પોઝ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં લખો કે આ પક્ષી કયું છે. આ પણ કચ્છ વિસ્તારમાં જ જોવા મળે છે. ચાલો જવાબ આપો. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું શોધવાનું છે. જુઓ, એક બાજુ આપેલા છે રાજ્યોના નામ અથવા તો વિસ્તારના નામ અને સામે આપેલા છે પશુ પક્ષીના નામ. તો કયા વિસ્તારમાં શું જોવા મળે? જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરી જોવા મળે. હમણાં જ મેં તમને કહ્યું આ જોડકું સાચું થઈ જશે. અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં શું જોવા મળે છે? એક શીંગી ગેંડો. આ ઓપ્શન પણ સાચો છે. આપણને કયું જોડકું ખોટું છે એ શોધવાનું છે. કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે. હા ભાઈ હા. અને ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, અસમ આ રાજ્યોમાં સિંહ જોવા મળે છે? ના ભાઈ ના, સિંહ નથી જોવા મળતો. સિંહ ફક્ત એક ગુજરાતમાં જોવા મળે. આ બધા રાજ્યોમાં શું જોવા મળે છે? હાથી જોવા મળે છે. તો આપણને ખોટું જોડકું મળી ગયું. જવાબ શું બનશે? ઓપ્શન ડી. આગળ વાત કરીએ તો લુપ્ત થતું વન્ય જીવન એટલે કે આપણા ભારતમાં ગુજરાત રાજ્યમાં કયા કયા પ્રાણીઓ કે પક્ષીઓ લુપ્ત થવાના આરે છે અથવા તો લુપ્ત થયા છે એની વાત કરીએ. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. પહેલા ગુજરાતના જંગલોમાં વાઘ જોવા મળતો હતો. આપણા ભારતના જંગલોમાં ચિત્તો જોવા મળતો હતો. આ બંને પ્રાણીઓ હવે લુપ્ત થયેલ છે. એ સિવાય કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને મગર એટલે કે ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. આપણા ભારત માટે નહીં, સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય કહી શકાય કે આપણી પૃથ્વી ઉપર કેટલાક પક્ષીઓ કાં તો લુપ્ત થઈ ગયા છે અથવા તો લુપ્ત પ્રાય થવાના આરે છે. તેની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. એમાં ચકલીનું નામ પણ આવી ગયું. જો કે હવે ઘણા બધા પક્ષી પ્રેમીઓ ઘેર ઘેર માળા લટકાવે છે અને પક્ષીઓનું જતન કરી રહ્યા છે, ચકલીનું જતન કરી રહ્યા છે. એ આપણા માટે આનંદની વાત કહી શકાય. ચકલીઓની સંખ્યા પણ ઘણી બધી વધી છે. તો કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને એ સિવાય મગર અને ગંગેઈ ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. અહીં ઘોરાડ નામનો મિત્રો એક પક્ષીનો ઉલ્લેખ આવ્યો. તો હમણાં જે મેં તમને ચિત્ર વિશે પ્રશ્ન પૂછ્યો હતો ને, આ ચિત્ર છે ઘોરાડનું. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી એ સંકટમાં છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતની કઈ નદીઓમાં જળ બિલાડી જોવા મળે છે? તો નર્મદા, તાપી અને સાબરમતી આ ત્રણેય નદીઓમાં જળ બિલાડી જોવા મળે છે, પરંતુ તેની સંખ્યા પણ ખૂબ ઘટી ગઈ છે. તે લુપ્ત થવાના આરે છે. જવાબ આપો. ગુજરાતના જંગલમાંથી અને ભારતના જંગલમાંથી ક્રમશઃ કયા પ્રાણીઓ લુપ્ત થયેલ છે? તો ગુજરાતના જંગલોમાં પહેલા વાઘ જોવા મળતો હતો. ગુજરાતના જંગલોમાંથી વાઘ લુપ્ત થયેલ છે અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. તો વાઘ અને ચિત્તો આપણો જવાબ બને. જવાબ બનશે ઓપ્શન એ. આગળ વાત કરીએ તો લદ્દાખનું રણ. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે અને લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. શું? લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. પરીક્ષા માટે પ્રશ્ન બને કે કયા કેન્દ્ર શાસિત પ્રદેશની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે? તો આપણો જવાબ હોવો જોઈએ લદ્દાખ. અને આ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? સિંધુ. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી છે, તેમજ આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં લદ્દાખનું વાતાવરણ જ કંઈક અલગ છે. અહીં આબોહવા જોવા જઈએ તો આબોહવા ઠંડી અને શુષ્ક છે અને હવા ખૂબ જ પાતળી હોય છે. મેં તમને હવામાન કોને કહેવાય, આબોહવા કોને કહેવાય એ સમજાવ્યું હતું. આબોહવા એટલે લાંબા ગાળાની સ્થિતિનું વર્ણન કરે છે, જ્યારે હવામાન છે એ ટૂંકા ગાળાની સ્થિતિનું વર્ણન કરે છે. આપણે લદ્દાખમાં શું યાદ રાખ્યું? એક તો આ ભારતનું ઠંડુ રણ છે. ઉત્તરે કઈ પર્વત શ્રેણી આવેલી છે? કારાકોરમ. દક્ષિણે કઈ પર્વત શ્રેણી આવેલી છે? જાસ્કર. આ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? સિંધુ.
અને ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી છે તેમજ આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0 અંશ સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30 અંશ સેલ્સિયસથી પણ નીચે ઉતરી શકે છે. ઉનાળામાં 0 ડિગ્રી અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અહીં પહોંચી જાય છે અને રાત્રિની તો વાત જ ન પૂછો, -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચે ઉતરી જાય છે. અને લદ્દાખને ખાપા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. શું? લદ્દાખને મિત્રો ખાપા ચાન કહેવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે? હિમભૂમિ. લદ્દાખમાં તિબેટિયન સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયાના કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિની તિબેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? લદ્દાખને. અહીં લદ્દાખની બીજી કેટલીક ખાસિયતો આવી. એક તો દિવસનું તાપમાન 0 અંશ સેલ્સિયસની આસપાસ, રાત્રિનું તાપમાન -30 અંશ સેલ્સિયસની આસપાસ. લદ્દાખને ખાપા ચાન કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે હિમભૂમિ. લદ્દાખમાં તિબેટિયન સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયાના કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ આપો. ભારતના કયા સ્થળને ખાપા ચાન તરીકે ઓળખવામાં આવે છે? તો ખાપા ચાન એટલે હિમભૂમિ. હિમભૂમિ એટલે લદ્દાખ. 8મો પ્રશ્ન, લદ્દાખ સંબંધિત વિધાનો તપાસો. મેં 2 પેજમાં તમને લદ્દાખ વિશે માહિતી આપી. હવે દરેક વિધાન જો તમે ધ્યાનપૂર્વક વાંચ્યું હશે, મારી સાથે સાથે યાદ રાખવાનો પ્રયાસ કર્યો હશે, તો આ પ્રશ્નનો જવાબ આવડી જશે. એક તો 4 વિધાન આપેલા છે અને ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચું છે તે તમારે ચેક કરવાનું છે. પહેલું વિધાન, લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. જી હા, લદ્દાખને ભારતનું ઠંડુ રણ પણ કહેવામાં આવે છે. લદ્દાખની ઉત્તરે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. અહીં કંઈક બફાઈ ગયું છે, કારણ કે લદ્દાખની ઉત્તરે જાસ્કર પર્વત શ્રેણી નહીં, લદ્દાખની દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. તો આ વિધાન ખોટું. લદ્દાખની દક્ષિણે કારાકોરમ પર્વત શ્રેણી આવેલી છે. આ વિધાન ખોટું થઈ ગયું, કારણ કે લદ્દાખની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી આવેલી છે. અને લદ્દાખને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન સાચું છે. અને આપણને કહ્યું છે કયું વિધાન સાચું છે? તો માત્ર 1 અને 4 નંબરના વિધાન સાચા. જવાબ બનશે ઓપ્શન એ. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે, જેમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખના લોકો બૌદ્ધ ધર્મ પાળતા હોય છે. મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. અને લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે જેવા મઠો આવેલા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હેમિસ, થિક્સે, રો જેવા બૌદ્ધ મઠો ક્યાં આવેલા છે? લદ્દાખ ક્ષેત્રમાં આવેલા છે. અહીંના લોકો કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ પાળે છે. જવાબ આપો. હેમિસ, થિક્સે અને રો જેવા બૌદ્ધ મઠો ક્યાં આવેલા છે? તો આ બૌદ્ધ મઠો આવેલા છે લદ્દાખમાં. સાચો જવાબ ઓપ્શન ડી. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. આપણા ગુજરાતમાં 23% આસપાસ જંગલોનું પ્રમાણ છે, એના કરતાં પણ ઓછું. ઓવરઓલ જોવા જઈએ ભારતમાં તો 23% જેટલા જંગલો છે. આમ 33% જંગલો હોવા જોઈએ. જે આપણો જમીન પ્રદેશ છે એના 33% જંગલો હોય તો જ તે વાતાવરણ શુદ્ધ રહે. અને એમાં પણ જો જંગલોનું પ્રમાણ ઓછું હોય તો સ્વાભાવિક છે પ્રદૂષણ વધવાનું, કારણ કે કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કોણ કરે છે? વનસ્પતિના પાંદડા કરે છે. હવે વનસ્પતિ નથી તો વાતાવરણ કઈ રીતે શુદ્ધ થશે? તો યાદ રાખજો કે આપણા ભારત દેશની અંદર સૌથી વધારે જંગલો ક્યાં આવેલા છે? આ અંદમાન નિકોબાર જે આપણો દ્વીપ સમૂહ આવેલો છે ત્યાં સૌથી વધારે જંગલોનું પ્રમાણ. એ સિવાય જે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, જે આ અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા આ 3 રાજ્યોમાં, ટૂંકમાં કહીએ તો ઉત્તર પૂર્વના રાજ્યોમાં જંગલોનું પ્રમાણ વધારે છે. કેટલું? 60%થી પણ વધારે છે. અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રફળના એટલે કે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના એક રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. લ્યો વિચાર કરો કે ઓલ ઓવર આખા ભારત દેશમાં 23% જંગલો, પણ ગુજરાતમાં તો જુઓ ધબડકો બોલી ગયો છે. 11.18% વિસ્તારમાં જ તે જંગલો આવેલા છે. તો હવે એક કામ કરીએ, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આપણે વૃક્ષારોપણ કરીએ, જેથી કરીને આ આંકડાને આપણે ઊંચો લઈ જઈ શકીએ
અને આપણા માટે જે આ શર્મજનક વાત કહી શકાય. હા, ઔદ્યોગિક રીતે તો ઘણો વિકાસ કર્યો છે ગુજરાતે, સમગ્ર દેશમાં અને વિશ્વમાં નામ કાઢી ગયો છે, પરંતુ જંગલોનું પ્રમાણ વધે તો આપણા માટે સારી બાબત કહી શકાય. તો ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રફળના મિત્રો 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે અને રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા 33% જેટલા વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ, પરંતુ ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. હવે આપણા ભારત દેશમાં 23% જંગલો, ગુજરાતમાં એની એવરેજ જોવા જઈએ તો ખૂબ જ નીચું પ્રમાણ છે. તો હવે તમે એક સંકલ્પ કરશો ને, મને આશા છે કે તમે એકાદું વૃક્ષ ચોક્કસ વાવશો. 10મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો ભારતમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર. એ સિવાય ઉત્તર પૂર્વના રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ છે, ત્રિપુરા છે, મણિપુર છે, એ રાજ્યોમાં પણ ગાઢ જંગલો આવેલા છે. પરંતુ આપણે સૌથી વધારે જંગલો ક્યાં આવશે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર. ચાલો આ પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ધીમે ધીમે 7માને પણ એન્ડ ઉપર જઈ રહ્યા છીએ, એટલે કે 7મા ધોરણનું સામાજિક વિજ્ઞાન પણ પૂર્ણ થવાના આરે છે. 1-2 પાઠ બાકી છે, એ પણ ભણી લઈશું. ત્યાર પછી 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાન ભણવાના છીએ. જે મિત્રો હવે પ્રાથમિક શાળામાં આવી ગયા છે એ નાના નાના ભૂલકાઓને ધોરણ 6 અને 7નું સામાજિક વિજ્ઞાન એજ્યુસફર ઉપર અવેલેબલ છે. આ તમામ વિડીયો જોઈ લેશો તો તમારે હવે સામાજિક વિજ્ઞાનમાં વધારે કસરત કરવાની જરૂર પડશે નહીં. ત્યાર પછી વાંચવાનું ખરું, પરંતુ એકવાર વિડીયો જોઈ લીધા પછી પાઠ વાંચશો ને, તમને ખૂબ મજા આવશે. ઓકે, ચાલો રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.